चलो मित्रों, काले आपने स्वाध्याय 4.6 ના 15 દાખલા સુધી જોઈ ગયા હતા। હવે 16મો દાખલો જે બાકી છે તેના તરફ આપણે આગળ વધીએ। એ પહેલાં એક સૂચના સાંભળી લો। કેટલાક મિત્રો આપણા ગ્રુપમાં નથી અને યુટ્યુબ ઉપર આપણા વિડીયો જોવે છે, એવા મિત્રો પેમ્પલેટ વિશે એટલે કે પીડીએફ વિશે પૂછતા હોય છે। તો એ મિત્રોને આપણે જણાવી દઈએ કે એમને પેમ્પલેટની એટલે કે પીડીએફની જો જરૂર હોય તો આપણો જે મોબાઈલ નંબર છે, મોબાઈલ નંબર ઉપર રિંગ કરે અથવા તો મેસેજ કરે તો આપણે એને પીડીએફ એટલે કે પેમ્પલેટ મોકલી આપીશું। મોબાઈલ નંબર આપણો નોંધી લો। ડૉક્ટર HK ગેહલોત, मोबाइल नंबर है 9426403686। जो कोई विद्यार्थी ने पीडीएफ की पेम्पलेट की जरूर हो तो ये विद्यार्थियों जे यूट्यूब पर वीडियो જોઈ રહ્યા છે એ વિદ્યાર્થીઓ આ નંબર પર મને વોટ્સએપ કરે અથવા તો રિંગ કરે તો એમને આપણે પીડીએફ મોકલી આપીશું। નંબર ફરી એકવાર નોંધી લો, 9426403686 9426403686। चलो तो હવે આપણે જોઈએ ઉદાહરણ 16મો શું કીધું છે અને સ્વાધ્યાય દાખલા 16મો। 4 કિલોગ્રામ ડુંગળી, 3 કિલોગ્રામ ઘઉં અને 2 કિલોગ્રામ ચોખાની કિંમત ₹60 છે। 2 કિલોગ્રામ ડુંગળી, 4 કિલોગ્રામ ઘઉં અને 6 કિલોગ્રામ ચોખાની કિંમત ₹90 છે। 6 કિલોગ્રામ ડુંગળી, 2 કિલોગ્રામ ઘઉં અને 3 કિલોગ્રામ ચોખાની કિંમત ₹70 છે। શ્રેણીની રીતે દરેક વસ્તુનો પ્રતિ કિલોગ્રામ ભાવ શોધો। તો એક કૂટપ્રશ્ન ટાઈપનું છે એટલે સમીકરણો આપણે જાતે બનાવવાના અને પછી એનો ઉકેલ મેળવવાનો છે। તો આપણે સમીકરણ બનાવવા માટે ડુંગળી, ઘઉં અને ચોખાની પ્રતિ કિલોગ્રામ ભાવ આપણે ચલના સ્વરૂપમાં ધારી લઈએ। ધારો કે પ્રતિ કિલોગ્રામ એટલે 1 કિલોગ્રામ ડુંગળીનો ભાવ 1 કિગ્રા ડુંગળીનો ભાવ x રૂપિયા, 1 કિલોગ્રામ ઘઉંનો ભાવ y રૂપિયા, 1 કિલોગ્રામ ચોખાનો ભાવ z। प्रति किलोग्राम भाव આપણે ધારી લો, પ્રતિ કિલોગ્રામ એટલે 1 કિલોગ્રામનો ભાવ। હવે જો પહેલો સમીકરણ આપણે બનાવી શકીએ, 1 કિલોગ્રામ ડુંગળીનો ભાવ x રૂપિયા છે તો પહેલા સમીકરણમાં 4 કિલોગ્રામ ડુંગળી આવે છે। જો 1 કિલોગ્રામનો ભાવ x રૂપિયા હોય તો 4 કિલોગ્રામના 4x। 3 કિલોગ્રામ ઘઉં છે, 3 કિલોગ્રામ ઘઉંનો ભાવ શું થશે તો 3y અને 2 કિલોગ્રામ ચોખાની કિંમત શું થશે તો 2z। 4x + 3y + 2z એ ટોટલ કિંમત એની છે 60 રૂપિયા। તો ચલો પહેલું સમીકરણ આપણને મળી જશે 4x + 3y + 2z = 60। સમીકરણ 1। चलो પછી બીજું સમીકરણ મેળવવા માટે કીધું છે 2 કિલોગ્રામ ડુંગળી, 2 કિલોગ્રામ ડુંગળી હોય તો એનો ભાવ થશે 2x। 4 કિલોગ્રામ ઘઉં તો એનો ભાવ થશે 4y। 6 કિલોગ્રામ ચોખા તો એનો ભાવ થશે 6z = 90 રૂપિયા।
આ બીજું સમીકરણ. ત્રીજું સમીકરણ 6 કિલોગ્રામ ડુંગળી એટલે 6x, 2 કિલોગ્રામ ઘઉં એટલે 2y, 3 કિલોગ્રામ ચોખા એટલે 3z. કુલ કિંમત 70 રૂપિયા. આ સમીકરણ 3. પ્રતિ કિલોગ્રામ ભાર એટલે x y z આપણે શ્રેણીની રીતે શોધવાનું છે. હવે આ ત્રણ સમીકરણોનો ઉકેલ શ્રેણીની રીતે આપણે મેળવવા. કેવી રીતે મેળવીશું? તો એ મેળવવા માટે આપણે ત્રણ શ્રેણી નક્કી કરવું, a x અને b. ચલો, a એટલે x y z ના સહગુણકોનો શ્રેણી 4 3 2 2 4 6 6 2 3. એ પછી x, કેપિટલ x તરીકે ચલ સ્મોલ x સ્મોલ y સ્મોલ z. ax અને b તરીકે જમણી બાજુમાં આવેલા ચલ પર 60 90 70. આ ax b મળી. ચલો ઊંચાઈ જે એડજોઇન્ટ મેળવી. ઊંચાઈ b is equal to 4 3 2 2 4 6 6 2 3. चलो 4 into विस्तृत 4 तरी 12 माइनस 12 माइनस 3 into 3 6 माइनस 36 प्लस 2 into 4 माइनस 24. चलो 0 થશે. 4 into 0 3 into minus 30 plus 2 into minus 20. 0 plus 90 minus 4 या से 50. नॉट इक्वल टू 0 तो માટે એ ઇન્વર્સ નું અસ્તિત્વ છે. એટલે અનન્ય ઉકેલ મળે. અનન્ય ઉકેલ શોધવા માટે એડજોઇન્ટ શોધવું પડશે. 3/3 શ્રેણી છે. એડજોઇન્ટ કેવી રીતે મળશે? તો જો તો શ્રેણી તેના ઉપર ટ્રાન્સપોઝ 6 6 6 અવયવ લખીએ. પહેલો, બીજો માઈનસ નો, બીજો પ્લસ નો, ચોથો માઈનસ નો, પાંચમો પ્લસ, છઠ્ઠો માઈનસ, સાતમો પ્લસ, આઠમો માઈનસ, નવમો પ્લસ. ચલો ઘટકો લખી દઈએ. પહેલી યાદ ને પહેલા સ્તંભના ઘટકો આમાં નથી લખવાના, એ સિવાય 4 6 2 3 4 6 2 3. ચલો પછી 2 6 6 3 2 6 6 3. ચલો એના પછી 2 4 6 2 2 4 6 2. चलो आना પછી આનો સ હવે બીજી આ અને પહેલો સ્તંભ એ ઘટકો નથી લેવા. 3 2 2 3 3 2 2 3. ચલો પછી આનો સ હવે 4 2 6 3 4 2 6 3. ચાલો સર 4 3 6 2 4 3 6 2. चलो ना 3 2 4 6 3 2 4 6.
પછી આનો સરળ 4226 4226 ચાલો સર 4324 चलो चार तरी 12 माइनस 12 जीरो 3 दू 6 माइनस 36 माइनस 30 ने माइनस 20 प्लस 30 4 माइनस 24 माइनस 20 कर दे 9 माइनस 4 5 अगर माइनस है माइनस 5 4 दे 12 माइनस 12 0 4 दू 8 माइनस 18 माइनस 10 ने माइनस 20 प्लस 10 6 दे 18 माइनस 8 10 6 चौक 24 माइनस 4 20 आगे माइनस है माइनस 20 16 माइनस 6 10 ट्रांसपोर्ट में प्रत्येक आर ने अनुरूप स्तंभों के पहली आर है पहला स्तंभ 0 30 माइनस 20 बीजी आर ने बीजा स्तंभ माइनस 5 0 10 तीजी आर ने तीजा स्तंभ प्लस माइनस 20 10 एडजॉइंट चलो ना पछीનું સ્ટેપ છે ઇન્વર્સ મેળવવા इनवर्स इज इक्वल टू 1 अपॉन नीचाई के इनटू एडजॉइंट ए नीचाई के की कीमत है 50 1 अपॉन 50 इनटू एडजॉइंट ए तरीके से 0 माइनस 5 10 30 0 माइनस 20 माइनस 20 10 10 So inverse मળી ગયો આપણે x પર ધ્યાન શોધવા x is equal to inverse into b મૂળ આટલું છે અને વધારાનું છે આ બધું તમે જાણતા હતા પહેલા આગળ રાખવામાં એ જ છે આટલું વધારાનું કારણ કે પ્રતિ કિલોગ્રામ ભાવ લાવી લઈએ ડુંગળીનો પ્રતિ કિલોગ્રામ ભાવ એટલે 1 કિલોગ્રામનો ભાવ x રૂપિયા ઘઉંનો 1 કિલોગ્રામનો ભાવ y રૂપિયા અને ચોખાનો 1 કિલોગ્રામનો ભાવ z રૂપિયા એના આધારે સમીકરણો બનાવીને શું થયું તો x is equal to inverse into b कैपिटल x तरीके चल છે x y z ई इनवर्स तरीके છે 1 upon 50 0 माइनस 5 10 30 0 माइनस 20 माइनस 20 10 10 into b b તરીકે આપણી પાસે જે કિંમત આપેલી છે તે 60 એવું 70 चलो अभी श्रेणी को गुणाकार करिए 1 upon 50 पहली आर ने पहलो स्तंभ 0 into 60 मतलब 0 45 माइनस 450 प्लस 700 चलो और बीजी आ गई 6 3 18 1800
प्लस 0 माइनस 1400 तीजी आ माइनस 1200 प्लस 900 प्लस 700 1/50 700 माइनस 450 250 5 से 400 9 ने 7 16 माइनस 12 400 1/50 पर अंदर गुणी ना चलो ये 50 1/50 में गुण में 50 में भागी ना तो हाथ से 5 हाथ से 8 हाथ से 8 तो ये XYZ મળી ગયા XYZ એ પ્રતિ કિલોગ્રામ ભાવ છે 5 8 8 तो आम x is equal to 5, y is equal to 8, z is equal to 8 માટે x मतलब શું ડુંગળીનો 1 કિલોગ્રામનો ભાવ ડુંગળીનો પ્રતિ કિગ્રા ભાવ 5 રૂપિયા y એટલે શું બીજા નંબરનો ઘઉંનો પ્રતિ કિલોગ્રામ ભાવ 8 રૂપિયા અને ચોખાનો પ્રતિ કિગ્રા ભાવ 8 तो आ जाओ 4.6 નો 16મો દાખલો એના પછી આવે છે 4.6 એ પૂરું થયું હવે આવે છે ઉદાહરણ 30 તો ઉદાહરણ 30 માં શું કીધું છે જો A B C પૈકી પ્રત્યેક બે અસમાન અને પ્રત્યેક ધન હોય તો સાબિત કરો કે આ નીચેનું મૂલ્ય ઋણ છે નીચેનું મૂલ્ય શોધવાનું છે કેવી રીતે પૂછવું delta is equal to हमने आपने विचार को विचार A B C B C A C A B अब मूल्य ऋण છે એમ સાબિત કરવાનું છે ડાયરેક્ટ વિસ્તરણ કરી દો તો ચાલે ડાયરેક્ટ વિસ્તરણ કરશો તો થોડી પ્રોસેસ લોંગ થઈ જશે સાદુરૂપ થોડું વધારે થઈ જશે સાદુરૂપ થોડું ઓછું થાય એ માટે આપણે પ્રયત્ન કરીએ અને એ માટે આગળ કીધું પ્રમાણે કે સાદુરૂપ ઓછું ક્યારે થાય જ્યારે આ નીચા એકમાં વધુ ને વધુ ઝીરો આવે ત્યારે વિસ્તરણ સરળ બની જાય સાદુરૂપ સરળ બની જાય વધુ ને વધુ ઝીરો આવે વધુ ને વધુ ઝીરો કેવી રીતે આવશો આમાં તો અત્યારે એકે ઝીરો આવે એમ નથી ઝીરો લાવવા માટે શું કરીશું તો જુઓ આજે બીજી આર છે એને પહેલીમાં ઉમેરી દો ત્રીજી આરને પણ પહેલીમાં ઉમેરો આ બી અને સી બંને આમાં ઉમેરાશે એટલે આ થશે a + b + c આ
સી અને એ બંને આમાં ઉમેરાશે એટલે આ પણ થશે a પ્લસ b પ્લસ c. આ a અને b બંને આમાં ઉમેરાશે એટલે આ પણ થશે a પ્લસ b પ્લસ c. અને પછી પહેલી આના બધા ઘટકોમાંથી a પ્લસ b પ્લસ c સામાન્ય કાઢો તો પહેલી આમાં પછી 1 1 1 થઈ જશે પછી આપણે બે ઝીરો લાવી શકીશું. કઈ રીતે તો જુઓ બીજી અને ત્રીજી બંને આનો પહેલી આમાં ઉમેરી દઈએ છીએ. આ b અને c બંનેને આમાં ઉમેરીએ તો a પ્લસ b પ્લસ c. c અને e બંને આમાં ઉમેરીએ તો b પ્લસ c પ્લસ a. a અને b બંને આમાં ઉમેરીએ તો c પ્લસ a પ્લસ b. શું પ્રોસેસ કરીએ તો પહેલી r ની અંદર આપણે પ્રોસેસ કરીએ r12 r1 પ્લસ r2 પ્લસ r3. r1 ની અંદર પહેલી r ની અંદર બીજી ત્રીજી r ઉમેરીએ. r2 r3 માં કોઈ ફેરફાર નહીં. b c a અને c a b એમ. अब पहली आर में जो आ a प्लस b प्लस c आ पर a प्लस b प्लस c के आ पर a प्लस b प्लस c के तो पहली आर में थी आपने a प्लस b प्लस c सामान्य काढो. चलो a प्लस b प्लस c सामान्य काढिए. पहली आर में શું રહેશે 1 1 1 b c a c a b. पहली आर में આપણે સામાન્ય કરીએ r12 1 upon a plus b plus c r1 ના છેદમાં એટલે સામાન્ય કાઢીએ એટલે સામાન્ય કાઢીએ છીએ. હવે જીરો લાવી શકશો. એ બંને જગ્યાએ જીરો આવી શકે છે. આ પહેલો સ્તંભ છે એની બીજા સ્તંભમાંથી બાદ કરો. આના પહેલા સ્તંભ ત્રીજા સ્તંભમાંથી પણ બાદ કરો. બરાબર આમાંથી બાદ થશે પણ આમાંથી બાદ થશે એટલે આપણે જીરો થઈ જશે. चलो c2 माइनस c1 અને c3 માં પણ આ જ થશે c3 માઇનસ c1. c2 c3 માં ફેરફાર થશે. બીજા સ્તંભમાં ફેરફાર થશે. પહેલો સ્તંભ એમને 1 b c એમ. ચલો બાદ કરીશું એટલે c b બાદ કરીશું એટલે c માઇનસ b c બાદ કરીશું એટલે a માઇનસ c. चलो 1 बात કરીશું તો g b बात કરીશું તો a માઈનસ b c बात કરીશું તો b માઈનસ c. ચલો હવે વિસ્તરણ કરીએ તો સરળ થઈ ગયું. હવે પહેલા આપણી સાપેક્ષમાં વિસ્તરણ કરો ખાલી આ બંનેનું વિસ્તરણ કરવાનું. આ વિકલ્પ માઈનસ પતી ગયું. એ 0 વાળું વિસ્તરણ કરવાની જરૂર નથી. a plus b plus c 1 into चलो वरना विचारेगा घटको આપણે જોઈએ તો આ ઘટકો છે એનું વિસ્તરણ ડાયરેક્ટ. અગ્ર વિકલના ઘટકોનો ગુણાકાર c માઈનસ b. અગ્ર વિકલના ઘટકો છે c માઈનસ b into b માઈનસ c. માઈનસ પ્રતિ વિકલના ઘટકો લઈએ a માઈનસ c a માઈનસ b. હાલ 0 વાળા તો વિસ્તરણ કરવાની જરૂર. હવે કાઉન્સ છોડ દઈએ. ચલો a plus b plus c into 1 લખવાની જરૂર નથી. ડાયરેક્ટ કાઉન્સ છોડ. ચલો આ bc minus c square minus b square minus minus plus bc. આ કાઉન્સ છોડ. બીજા આ પણ કાઉન્સ છોડ તો માઈનસ વડે ગુણી નાખો એટલે માઈનસ a વડે ગુણી a into a square આગળ માઈનસ છે એટલે માઈનસ a square माइनस a અને माइनस b એટલે માઈનસ માઈનસ પ્લસ a માઈનસ માઈનસ પ્લસ c થશે. પ્લસ c સાથે આને ગુણો તો પ્લસ ac પ્લસ c સાથે આને ગુણો તો માઈનસ bc. આ પ્લસ c થઈ ગયું. પ્લસ c સાથે ગુણો. ચલો પદો ગોઠવી દો. a plus b plus c
આનો કાઉન્સ કરી દો ચાલો હવે જો સ્ક્વેર વાળા બધા માઈનસમાં છે માઈનસ a સ્ક્વેર માઈનસ b સ્ક્વેર માઈનસ c સ્ક્વેર ab प्लस bc ને માઈનસ bc તો ઉડી જશે ને એક પ્લસ bc માઈનસ bc ઉડી અને બાકી રહે ab એક આ bc અને આ ac એટલે કે c ab bc c આટલું બાકી હવે માઈનસ સામાન્ય કાઢો કારણ કે આ સ્ક્વેર વાળા બધું આગળ માઈનસ છે એટલે આખા કાઉન્સમાંથી માઈનસ સામાન્ય કાઢો એટલે આ સ્ક્વેર વાળા બધા બધું પ્લસ થઈ જશે અને આ પ્લસ વાળા છે માઈનસ થઈ જશે એટલે કે આ રીતનું માઈનસ કાઉન્સ પર a પ્લસ b પ્લસ c આ થશે a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ c સ્ક્વેર પ્લસ ab નું માઈનસ ab પ્લસ bc નું માઈનસ bc પ્લસ ca નું માઈનસ c માઈનસ સામાન્ય કાઢો હવે જો આનું સાદુરૂપ આપવાનું છે બીજું કામ છે એનું સાદુરૂપ મહત્વનું છે આનું સાદુરૂપ કઈ રીતે આપશો તો જો દરેક પદને આપણે 2 વડે ગુણી નાખો 2a સ્ક્વેર 2b સ્ક્વેર 2c સ્ક્વેર -2ab -2bc -2c પછી આપણે પદોનું વિભાજન કરીશું 2 વડે ગુણીએ તો બહારની બાજુ 2 વડે ભાગી નાખો 2 વડે ભાગીશું તો -1/2 a + b + c અને અંદર 2 વડે ગુણી નાખો તો આવશે 2a સ્ક્વેર + 2b સ્ક્વેર + 2c સ્ક્વેર -2ab -2bc -2c 2 વડે ભાગ્યા અંદર 2 વડે ગુણી કેમ આવું કર્યું તો આવું કરવાથી આપણને બધું પૂર્ણ વર્ગ મળે છે કેવી રીતે તો જુઓ -1/2 a + b + c એમને હવે જુઓ આ 2a સ્ક્વેર 2b સ્ક્વેર 2c સ્ક્વેર છે અને ભાગ પાડીશું 2a સ્ક્વેર એટલે a સ્ક્વેર + a સ્ક્વેર 2b સ્ક્વેર એટલે b સ્ક્વેર + b સ્ક્વેર 2c સ્ક્વેર એટલે c સ્ક્વેર + c સ્ક્વેર એટલે 3 ના 6 પદ આ થઈ ગયા સ્ક્વેર વાળા 6 પદ 6 પદ ને આ 3 પદ 9 પદો છે 9 પદોને 3 ના ગ્રુપમાં વહેંચી દઈએ કેવી રીતે તો જો આ 2a સ્ક્વેર માંથી a સ્ક્વેર લઈએ 2b સ્ક્વેર માંથી b સ્ક્વેર લઈએ પણ એ બંનેની વચ્ચે a સ્ક્વેર અને b સ્ક્વેર ની વચ્ચે -2ab ગોઠવી -2ab + b સ્ક્વેર આવી રીતે આ 3 પદો ગોઠવી 2a સ્ક્વેર માંથી a સ્ક્વેર 2b સ્ક્વેર માંથી b સ્ક્વેર અને a સ્ક્વેર અને b સ્ક્વેર ની વચ્ચે -2ab ચાલો બીજી 3 નો ગ્રુપ વહેંચો 2b સ્ક્વેર 2c સ્ક્વેર માંથી એક b સ્ક્વેર અને c સ્ક્વેર લઈ લો વચ્ચે આ ગોઠવી b સ્ક્વેર -2bc + c સ્ક્વેર આવી રીતે ગોઠવી દો એક b સ્ક્વેર અને એક c સ્ક્વેર અને વચ્ચે -2bc ગોઠવી ચાલો એવી રીતે હવે c સ્ક્વેર અને a સ્ક્વેર લઈ લો કારણ કે તમે જો a સ્ક્વેર એક જ વાર આવી એક a સ્ક્વેર બાકી છે b સ્ક્વેર તો બે વાર આવી ગઈ c સ્ક્વેર પણ એક જ વાર આવી તો c સ્ક્વેર અને a સ્ક્વેર ની વચ્ચે ca ગોઠવો c સ્ક્વેર -2ca + a સ્ક્વેર તો હવે તમે જો બધા પદો ગોઠવાઈ ગયા 2a સ્ક્વેર - a સ્ક્વેર + a સ્ક્વેર 2b સ્ક્વેર - b સ્ક્વેર + c સ્ક્વેર 2c સ્ક્વેર - c સ્ક્વેર + c સ્ક્વેર કેમ આવી રીતે ગોઠવ્યા તો તમને ખ્યાલ આવી ગયો હશે કે આવી રીતે શા માટે ગોઠવ્યા આ પૂર્ણ વર્ગ થાય એટલા માટે આ રીતે પ્રમાણે ગોઠવ્યા છે આપણે પૂર્ણ વર્ગ એટલે આ a - b નો હોલ સ્ક્વેર પ્લસ આ b - c નો હોલ સ્ક્વેર અને આ c - a નો હોલ સ્ક્વેર હવે જુઓ આ a b અને c ભિન્ન વાસ્તવિક સંખ્યાઓ છે ભિન્ન હોય તો આનું મૂલ્ય 0 તો હોઈ જ ન શકે આનું મૂલ્ય 0 ક્યારે થાય સમાન હોય ત્યારે a અને b સમાન હોય b અને c સમાન હોય તો આનું મૂલ્ય 0 થાય પણ અહીંયા રકમમાં કીધું છે કે બધી અસમાન કિંમતો છે તો પછી એનો મતલબ એ થયો કે a - b ધન પણ હોઈ શકે ઋણ પણ હોઈ શકે પણ એનો વર્ગ કરેલો છે a - b નો વર્ગ 0 તો ન હોઈ શકે કારણ કે અસમાન છે એટલે 0 તો ન થાય કો તો ધન થાય બાદ બાકી કો તો ઋણ થાય પણ વર્ગ કરીએ તો ઋણ હોય તો એ શું થઈ જાય ધન
આ b માઇનસ c નો વર્ગ છે એટલે આ ધન, c માઇનસ a નો વર્ગ છે આ ધન, ત્રણે ત્રણ ધન પદોનો સરવાળો પણ શું થાય? ધન. પછી a પ્લસ b પ્લસ c, તો a b અને c પણ ધન સંખ્યાઓ છે એવું રકમમાં કીધેલું છે. a b c પૈકી પ્રત્યેક અસમાન અને ધન છે. એટલે a ધન છે, b ધન છે, c ધન છે, તો આ સરવાળો ધન થાય. એટલે આ પહેલો અવયવ ધન, આ બીજો અવયવ જે વર્ગોનો સરવાળો છે એ પણ ધન. આ બંને ધન સંખ્યાઓનો ગુણાકાર પણ ધન થાય. પણ એ ધન સંખ્યાઓનો ગુણાકાર જે ધન થાય છે એની આગળ શું આપેલું છે? ઋણ, માઈનસ. તો પછી આ માઈનસના કારણે આખું પદ શું થઈ જાય? માઈનસ. તો ઇઝ લેસ ધેન 0. કારણમાં લખીશું a b c આ સમાન અને ધન છે, આ સમાન અને ધન છે. એના કારણે આપણે કહી શકીએ કે a b c ધન છે એટલે આ પહેલો અવયવ ધન, અસમાન છે એટલે બીજો અવયવ પણ ધન. આ બંને ધન સંખ્યાઓની આ ગુણાકારની આગળ ઋણ આવી જાય છે એટલે આખો ગુણાકાર ઋણ થઈ ગયો. લેસ ધેન 0. તો આપણે આ જ સાબિત કરવાનું હતું, ડેલ્ટા લેસ ધેન 0 સાબિત કરવાનું હતું, સાબિત થઈ ગયું. ચલો ના પછી ઉદાહરણ 31. ઉદાહરણ 31 માં કીધું છે જો a b c સમાંતર શ્રેણીમાં હોય તો આ નિશ્ચયકનું મૂલ્ય શોધવાનું છે. નિશ્ચયક આ રીતનું છે, મૂલ્ય સમજી લો. ડેલ્ટા is equal to 2y plus 4 5y plus 7 8y plus 8 3y plus 5 6y plus 8 9y plus b 4y plus 6 7y plus 9 10y plus 6 એનું મૂલ્ય શોધવાનું છે. a b c સમાંતર શ્રેણીમાં છે એમ આપણે એનું મૂલ્ય શોધવા માટે શક્ય એટલે બધું ઝીરો લાવો. ઝીરો લાવ્યા પછી વિસ્તરણ કરીએ તો એનું મૂલ્ય મળે છે. તો ઝીરો કેવી રીતે આવશે એ વિચારો. જો આ 2y અને આ 4y, 2y 4y નો સરવાળો કરો 6. હવે આને -2 વડે ગુણી નાખો તો આ -6y થાય. આ બંનેનો સરવાળો કરો અને આમાંથી 2 વડે ગુણો આમાં ઉમેરો એટલે આ બંનેનો સરવાળો કરશો એટલે 6y અને આને -2 વડે ગુણો આમાં ઉમેરશો એટલે -6y એનું ઉમેરાશે એટલે y વાળા બધું ઉડી જશે. એટલે એના પરથી આપણે શું પ્રોસેસ કરવી એનો ખ્યાલ આવી જાય. બોલો કઈ પ્રોસેસ કરીશું? પહેલી આની અંદર પહેલી અને ત્રીજી નો સરવાળો અને એમાંથી બીજી આને -2 વડે ગુણીને બાદ કરો એટલે આપણે જે 0 લાવવા છે એ આવી જશે. આ રીતે પહેલી આની અંદર પ્રોસેસ કરીશું r1 r3 -2r2. ચલો આ બંનેનો સરવાળો કરો, રકમમાં ગણતરી કરો. 2y + 4 અને 4y + 6 અને -2 વડે ગુણો આમ ઉમેરો એટલે -2 વડે ગુણીશું એટલે -6y -8 -10. તમે જુઓ આ ઉડી ગયા 6y 6 4 10 10 0 ડાયરેક્ટ આવી જાય. લખવું એક સ્ટેપ લખી. ચલો 2y + 4 4y + 6
માઇનસ 2 વડે ગુણ આમાં ઉમેરો તો -6y - 10 સારું ઇન્વોલ્વ થાય છે. ચલો આ બંનેનો સરવાળો 5y + 7 + 7y + 9 આ બે સરવાળો કરે આ -2 વડે ગુણ આમાં ઉમેરો એટલે -12y - 16. ચલો આ બંનેનો સરવાળો 8y + 8 + 10y + 6 -2 વડે ગુણ આમાં ઉમેરો એટલે -18y - 2b. શું કહ્યું તો r1 + r3 - 2r2. r1 નો જે ફેરફાર થવાનો તો થઈ ગયો r2 એમને r3 એમ 3y + 5 એમ 6y + 8 એમ 9y + b એમ 4y + 6 એમ 7y + 9 10y + c. હવે તમે જુઓ પ્લસ 4 × 6y - 6y 4 × 6 - 6 જી 7 × 5 = 12 - 12 કેન્સલ 7 × 9 = 16 - 16 જી 10 × 8 = 18 ઉડી જશે a + c - 2b રહેશે a + c - 2b. પછી આ 3y + 5 6y + 8 9y + b 4y + 6 7y + 9 10y + c. હવે જો abc સમાંતર શ્રેણીનો છે સમાંતર શ્રેણીનો ગુણધર્મ 11મા ધોરણમાં આવી ગયો. શું છે ગુણધર્મ? abc સમાંતર શ્રેણીમાં હોય તો પહેલી અને છેલ્લીનો સરવાળો વચ્ચેના બમણા જેટલું થાય. એટલે a અને c નો સરવાળો પહેલું a અને છેલ્લું c એનો સરવાળો વચ્ચેના એટલે b ના બમણા જેટલું એટલે +2b થાય. a + c 2b 0 0 એ 2b મૂકીશું 2b - 2b એટલે 0. 3y + 9 6y + 8 9y + b 4y + 6 7y + 9 10y + c. કારણ લખીશું a b c સમાંતર શ્રેણીમાં હોવાથી a + c = 2b. a + c ની જગ્યાએ 2b મૂકીશું એટલે 2b - 2b 0 થઈ ગયું. તો જો હવે આ નિશ્ચાયકની પહેલી r 0 છે તો આ નિશ્ચાયકનું મૂલ્ય શું આવશે? આખી r 0 છે તો નિશ્ચાયકનું મૂલ્ય આવશે 0. એક r કે કોઈ એક સ્તંભ 0 હોય તો આખા નિશ્ચાયકનું મૂલ્ય 0. વાત થઈ ઉદાહરણ 31. હવે એના પછી ઉદાહરણ 32 33 અને 34 ની ચર્ચા આપણે આવતીકાલે આગળ કરીશું. પણ એ પહેલા સ્વાધ્યાય 4 ની અંદર 19 દાખલા છે. એમાં જેટલા દાખલા ફાવે તેટલા પ્રયત્ન કરજો. એટલે કાલે આપણે 2-3 ઉદાહરણો બાકી છે જોઈ લઈએ અને પછી સ્વાધ્યાય 4 માં તમારી જે ડિફિકલ્ટી હોય એ સોલ્વ કરી દઈએ. એટલે કાલે બહુ પ્રથમ દિવસે આ ચેપ્ટર આપણે પૂરું કરવાનું છે. એના પછી આપણે પ્રતિવિધેય જે બીજું ચેપ્ટર ચલાવી લીધેલું છે એનું ફરીથી રિવિઝન કરીશું અને એ રિવિઝન કર્યા પછી 5મું ચેપ્ટર સાતત્ય અને વિકલન ચાલુ કરીશું. ફરી એકવાર જે મિત્રો યુટ્યુબ ઉપર વિડીયો જોઈને ભણી રહ્યા છે તો એવા મિત્રોને પેમ્પલેટની એટલે કે પીડીએફની જરૂર હોય તો એ મિત્રો તમને જે નંબર આપ્યો છે એ નંબર ઉપર રિંગ કરે અથવા વોટ્સએપ કરે તો આપણે પીડીએફ એમને મોકલી આપીશું. નંબર ફરી એકવાર નોંધી લો 9426403686 94 264 03686. તો ચલો આટલા સુધી રાખીએ છીએ. કાલે આપણે આગળ વધીશું.